મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું જમવાનો સ્વાદ બે ગણો વધારે તેવા ભરેલા મરચા। ભરેલા મરચા બનાવવા માટે મેં અહીં 6-7 નંગ લીલા મરચા લીધેલા છે, જે મેં ધોઈ અને પહેલેથી જ સાફ કરેલા હતા। ભરેલા મરચા બનાવવા માટે મરચા અહીં થોડા કડક અને મોટા પસંદ કરવાના છે। સૌપ્રથમ મરચાને આ રીતે વચ્ચેથી કટ મૂકી દેશું અને તેનો બીનો ભાગ અને નસોનો ભાગ દૂર કરી દેશું। આ રીતે બી બધા નીકળી ગયા છે। બધા મરચાને આ રીતે કરી લેશું। બધા મરચામાંથી આપણે બીને દૂર કરી દીધા છે અને કટ મૂકીને મરચા તૈયાર થઈ ગયા છે। ભરેલા મરચાનો મસાલો તૈયાર કરવા માટે મેં અહીં એક વાસણમાં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે। તેમાં 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું। અહીં ધાણા જીરુંનું પ્રમાણ વધારે રાખવાનું છે। થોડી હિંગ ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું, થોડી ખાંડ ઉમેરીશું, લીંબુનો રસ ઉમેરીશું અને થોડો અજમો છે તે પણ ઉમેરી દેશું। ક્રશ કરીને ઉમેર્યો છે અજમો। અને 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે બધું આપણે મિક્સ કરી લેશું। મરચા ભરવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે। આ રીતે બંધાઈ જાય એટલો તૈયાર કરવાનો છે। આમાં કોઈ પણ પ્રકારનું આપણે પાણી ઉમેરવાનું નથી। તો હવે આપણે મરચા ભરી લેશું। આ રીતે સહેજ હલકું પ્રેસ કરી અને લોટ છે તે મરચામાં ભરી લેવાનો છે। આ રીતે બધા મરચાને આપણે ભરતા જશું। જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઈક અને શેર કરજો। બધા મરચા છે આપણે ભરીને તૈયાર કરી લીધા છે। અહીં આપણે ઉપયોગમાં લીધેલો ચણાનો લોટ શેક્યો નહોતો, તેટલા માટે મરચાને આપણે વરાળમાં બાફી લેશું। તે માટે મેં એક કડાઈમાં પાણીને ગરમ થવા માટે મૂકી દીધું છે। પાણી ગરમ થઈ ગયું છે, આપણે મરચાને વરાળે બાફવા માટે મૂકી દેશું। તેને ઢાંકી દેશું અને 5-7 મિનિટ માટે થવા દેશું। 5-7 મિનિટ થઈ ગઈ છે તો મરચા બફાઈ ગયા છે। આપણે તેને જોઈ લેશું। તો મરચા સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે। હવે તેને વઘારવા માટેની તૈયારી કરીશું। આપણે તેને એક વાસણમાં લઈ લેશું। મરચાનો વઘાર કરવા માટે એક વાસણમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં થોડી રાઈ ઉમેરીશું, સફેદ તલ ઉમેરીશું। હવે રાઈ અને તલને સંતળાવા દેશું। રાઈ અને તલ સંતળાઈ ગયા છે તો આપણે મરચાને ઉમેરી દેશું અને ધીમે ધીમે તેને ચલાવતા રહેશું। 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને
1-2 ચમચી જે લોટ બચેલો હતો તે ઉપર સેજ છાંટી દેશું. અને ફરી પાછું તેને ચલાવી લેશું. જમવાનો સ્વાદ વધારે તેવા ભરેલા મરચાં બનીને રેડી થઈ ગયા છે. તમે પણ બનાવજો આ ભરેલા મરચાં અને કમેન્ટ કરી અને મને જરૂર જણાવજો કે કેવા લાગ્યા તમને આ ભરેલા મરચાં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.